નાગપાંચમની વાર્તા। શ્રાવણ વદ પાછમ વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું। બાજરીના લોટની ઠંડા ઘીમાં સોળેલી હુલેરનું નૈવેદ્ય ધરાવે। આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણું જમે। એક ડોશી હતી। ડોશીના ઘરમાં 7 દીકરા અને 7 વહુ હતી। નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબાપી નપીરી કહે, મેણા દે, આ ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે। શ્રાદ્ધના દાડા આવ્યા। ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા। નાની વહુને જમવાય ન બોલાવી। નાની વહુને ચડતા દાડા હતા, તેને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ શું કરે? સાસુ બોલી, અલી નપીરી, જોઈ લે શું રહી છે, વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને। નાની વહુ ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઢમ। એની આંખમાં પાણી આવ્યું। ભૂખ્યા પેટે વાસણના ખડખડાટ લઈને એ તો નદી ઉપર માંજવા ગઈ। વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ। તેણે તાવેતો લઈને તપેલામાં છોટેલા કોપડા ઉખાડીને સાડલાને શેડે બાંધ્યા અને મનમાં એમ કે નાહી ધોઈને ખાવ। એટલામાં એક નાંગણીની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કોપડા પર પડી અને એ સડતા દાડા હતા એને એ ખીરના કોપડામાં ભાવ થયો। એ આવીને ગુપચુપ ખાઈ ગઈ। વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કોપડા ન મળે। નાંગણ આ બધું સંતાઈને જોતી હતી। એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે, પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો। નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા। એ સાંભળી નાંગણ પ્રસન્ન થઈ ગઈ। વહુ પાસે આવીને એણે કહ્યું, બહેન, તારા કોપડા હું ખાઈ ગઈ છું, બોલ તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી। મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે, પૂરું ખાવાય નથી આપતા। અત્યારે મને સારા દાડા રહ્યા છે, મારો ખોળો ભરનાર પણ કોઈ નથી। આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળજળી આવ્યા। નાંગણે દયા આવી। નાંગણ કહેવા લાગી, ના બેટી, તું રડીશ નહીં। આજથી અમને તારા પિયરિયા માનજે। જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે। નાની વહુના મનમાં હરખ માતો નથી। એને તો જાણે ધર્મની માત મળી। એ તો રાજી થઈને ઘરે ગઈ। વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો। ઘરમાં બધા વાતો કરવા લાગ્યા। એને તો પિયરમાં સૂકું થળિયું નથી અને વળી ખોળો શા? નાની વહુનો જીવ મૂંઝાણો। એણે સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે, કંકોત્રી તો લખી આપો। એક ઘરડી પાડોશણ બોલી, કટકો કાગળ લખવામાં જાય શું, લખી આપો ને। કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી। ખોળો ભરવાનો સમય થયો। સાસુએ ટોણા માર્યા, ઝટ કરો ને, સુલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે, પેટી ભરીને લુગડા લાવશે। એટલામાં તો નાંગણ, નાગદેવતા અને નાગકુમારો આવ્યા। પેટી ભરીને હીરાના ચીર લાવ્યા, સોનાના ઘરેણા લાવ્યા। જોઈને બધાના મોં સિવાય ગયા। ન કોઈ બોલે કે ન ચાલે। સુલે તો સાચો આંધણ મુકાયા। નાગ દેવતાઓ કહ્યું, અમારા માટે દૂધ મૂકો, અમે તો દૂધના પીનારા। દૂધના દેગડા ચૂલે ચડ્યા। પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા। નાગ દેવતાઓએ ચૂપચાપ દૂધ પી ગયા। ખોળો ભરાવા માંડ્યો। વહુને તો હીરાના ચીર, સોના રૂપા, હીરા માણેક જે જોઈએ તેટલું આપ્યું। સાસરિયા શોભીલા પડી ગયા। નાગ દેવતા બોલ્યા, હવે વળાવો, ત્યારે સુવાવડ પછી 1.25 મહિને મૂકી જઈશું। વહુને વળાવી નાગ દેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા। તેમણે કહ્યું, બહેન, ગભરાઈશ નહીં, અમારા પાછળ પાછળ ચાલી આવે। બધાએ એક મોટા ભોયરામાં ઉતર્યા। ત્યાં જુએ છે તો મોટા રાજમહેલ દીઠા। વહુ તો રાજી થઈ ગઈ। હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી। નાંગણ બોલી, જો બહેન, આ નાગકુમારોને તારા ભાઈ સમજજે, ખાઈ પીને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું। સવારે, બપોરે અને સાંજે ઘંટડી વગાડજે, એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે। એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ છે। દિવસો વીત્યા અને નાની વહુને દેવ જેવો દીકરો ઉતર્યો। છોકરો તો
દાડે વધે ને રાતે વધે એમ કરતા કરતા મોટો થયો. એક દિવસે નાની વહુ ઉકળતા દૂધ ટાઢું પડવા મૂક્યું. બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો. ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરા તો બીને તેના હાથમાં ઘંટડી પણ પડી ગઈ. ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડી પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા દૂધ પીવા ગયા પણ દૂધ ગરમ ઉકળતું દૂધ બાપડાને મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુચ્છિયા થઈ ગયા. નાની વહુ બહારથી આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બુચ્છિયા થઈ ગયા. પણ શું કરે? નાના છોકરાને શું કહે? પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. એટલામાં નાગ માતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા. પણ એમના મનમાં વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો સૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીં આવજે. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી. પણ બીજી વહુના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુને એના પર વધારે રીસ કરવા લાગી. હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણે માતાના કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે? એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના બાંડિયા બુચ્છિયા ભાઈ સંભાળ્યા. તે બોલી, ખમ્મા, ઓ મારા ભાઈ બાંડિયા બુચ્છિયા વીર. નાગકુમારો તો આ વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે. બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાના માના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ લાગી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચ્છિયા વીર. નાગકુમારો બહેનોને આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલી નીકળ્યા. એક દિવસ મોટી વહુની દૂધની ત્રાંબાડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલ પીળી થઈ ગઈ અને ઝણકામાં બોલી, અમારા દ્રાંકનું દૂધ સીધ ઢોળવા નાખો છો. તમે તો મોટા પિયરના છો. કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ એને 2 દિવસ રાખી અને કહ્યું, બેટી ચિંતા ન કરીશ, જા તું ઘરે જઈશ ને વાડો કરાવ. હું કાલે ગાયો મોકલીશ. બુચ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બહેનો વાડો ગાયનો ભરાઈ ગયો. બહેને પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડ્યા. વાડો ભરાતા બધેલી ગાયો તેને જેઠાણીને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગમાતા, જય નાગ દેવતા. જેવી નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો.